Hello students, good morning all of you. કેમ છો બધા લોકો મજામાં? ગુડ સલામ. ચલો ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ રોકડ પ્રવાહ પત્રક બરાબર. તો આજે એના સમ સ્ટાર્ટ કરીએ રોકડ પ્રવાહ પત્રકના. ચલો ભાઈ મેં તમને ચોખવટ સાથે કહેલું કે રોકડ પ્રવાહ પત્રકની અંદર તમારે ફક્ત રોકાણની જ પ્રવૃત્તિના દાખલાઓ પૂછાય છે બરાબર. તો આવી જાઓ. ટેક્સ્ટબુક ઓપન કરો બધા લોકો. રકમ સામે જોશે, રકમ વગર તો દાખલો થશે નહીં બરાબર. એટલે દાખલા નંબર છે 18 સ્વાધ્યાય દાખલા નંબર 18 બરાબર. ચલો હવે રોકાણની પ્રવૃત્તિ તમને બધાને ખ્યાલ જ છે બરાબર કે રોકાણની પ્રવૃત્તિ એટલે શું. તો ફરીથી લખાઈ દઉં. બરાબર. ધેન આફ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. કે જેના આપણે દાખલા કરવાના છે એની થોડી ડીપમાંથી એવી જોઈએ કે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આજની સુધી તમને એક્ઝામની અંદર ત્રણ પ્રવૃત્તિઓના દાખલા પૂછાતા, પણ હા આખું રોકડ પ્રવાહ પત્રક કોઈ રહી નથી પૂછવાનું કેમ કે 4 માર્કમાં પોસિબલ નથી. આખું પૂછાય છે તમને કોલેજમાં બરાબર. એટલે એવી કોઈ ચિંતા ન કરતા. એટલે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે હવે આ બરાબર. તો રોકાણની પ્રવૃત્તિઓના વ્યવહારો એટલે રોકાણની પ્રવૃત્તિઓના વ્યવહારો એટલે ભાઈ રોકાણ એટલે આપણી મિલકત ક્યાં નોંધવાની હોય? પાકા સરવૈયામાં. મિલકત એટલે આ બાજુ, એટલે પાકા સરવૈયાની મિલકતો બાજુની વિગતોમાં, એટલે પાકા સરવૈયામાં મિલકતો બાજુની વિગતોમાં ફેરફાર કાઉન્સમાં ચાલુ મિલકતો સિવાય, એટલે કે ચાલુ મિલકતો સિવાય વિગતોમાં ફેરફાર પણ કેવી? બિનચાલુ, લાંબા ગાળાની. અને તે મિલકતો સાથે સંકળાયેલ બાબતોમાં થયેલા ફેરફાર, અને તે મિલકતો સાથે સંકળાયેલ બાબતોમાં થયેલા ફેરફારો ચાલો હવે વ્યવહારો જોવાના છે.
બી ટેક્સ્ટ બુકમાં જોવા જાય ત્યારે આ ભણવાનું જ હતું એ અત્યારે ભણી લે અને ઓલરેડી ટેક્સ્ટ બુકની તમામ પ્રકારની થિયરીઓ તમને મેં બોર્ડ ઉપર કરાવી દીધી છે તો ટેક્સ્ટ બુક રેફર કરશો એ જ ફિલોસોફી ખ્યાલ આવશે પાકા સરવૈયાની મિલકત લેવાની વિગતોમાં ફેરફાર પાકા સરવૈયાની મિલેની વિગતોમાં ફેરફાર ચલો જોઈએ એટલે ચાલુ હા એક ચાલુ મિલકત સિવાય હા બિન ચાલુ મિલકતોનું ખરીદ વેચાણ બિન ચાલુ મિલકતોનું ખરીદ વેચાણ ઓલરેડી તમે આ ભણી ગયા છો અગેન રિપીટ એટલા માટે કે આનો દાખલા ભણવાના છે જમીન મકાન પ્લાન્ટ યંત્ર ફર્નિચર પેટન્ટ ટ્રેડમાર્ક ખરીદ વેચાણ ચાલો એની જરૂર નથી ત્યારબાદ બિન ચાલુ રોકાણોનું ખરીદ વેચાણ બિન ચાલુ રોકાણોનું ખરીદ વેચાણ ત્યારબાદ ધીરેલી લોન ને ધીરેલી લોન પરત ધીરેલી લોન અને ધીરેલી લોન પરત ધીરેલી એટલે આપેલી લોન હવે નન્નુના પત્રકોની વિગતો નન્નુના પત્રકમાંથી રદ કરી રોકાણની પ્રવૃત્તિઓ દર્શાવાય છે વાહ મસ્ત વસ્તુ કીધી કારણ કે આપણને તો મગજમાં કોઈ કઈ નન્નુ પત્રકમાં છે નફા નુકસાન પત્રકોની વિગતો નન્નુ પત્રકમાંથી રદ કરી રોકાણની પ્રવૃત્તિઓમાં દર્શાવાય છે પ્રવૃત્તિમાં દર્શાવાય છે હવે એવી કઈ બાબતો છે કે જે નન્નુ પત્રકમાં આપણને એવું લાગતું હોય કે નન્નુમાં આવશે પણ દર્શાવાય છે રોકાણમાં રોકાણ પર મળે વ્યાજ કારણ કે ગુણ્યા કનેક્ટેડ છે રોકાણ સાથે વ્યાજી આપણી આવક કહેવાય તો નન્નુ ખાતે જમા રાખવાનું મન થાય પણ આપણે એને રોકાણમાં શું કરીએ પ્લસ કરીએ છીએ ત્યારબાદ રોકાણો પર મળેલ ડિવિડન્ડ રોકાણો પર મળેલ ડિવિડન્ડ જો બધું આપણે ભણી ગયા 5 માં તમારે આવતું શેર ઇશ્યુ કર્યા હોય બરાબર સોરી શેર આપણે પરચેસ કર્યા હોય ખરીદી કરી હોય બીજી કંપનીના એના ઉપર આપણને ડિવિડન્ડ મળે આપણી આવક કહેવાય પણ રોકાણો પર છે એટલે આપણે મિલકત બાજુ દર્શાવશું નન્નુ પત્રકમાં નહીં રોકાણની પ્રવૃત્તિમાં દર્શાવવાનું મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું યાદ કરો બાળકો લાસ્ટ દિવસે કરાવેલ એક્ઝામ્પલ બરાબર કે મિલકત પર તમને મળેલ ભાડું છે તો મિલકત તમે ભાડે આપીને ભાડું મળ્યું એનો મતલબ મિલકત એ તમારું રોકાણ છે રોકાણ પર મળેલ આવક છે તો રોકાણમાં પ્લસ થાય બરાબર ઓકે ચલો आगे बढ़िए હવે આનો સ્ક્રીનશોટ લેવો પહેલા ચલો
હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. આ બાબત સમજવી જરૂરી હતી. તો દાખલા નંબર છે 18. સ્વાધ્યાયમાં 18 નંબરનો દાખલો બોલો. ટેક્સ્ટ બુક ઓલરેડી આ પાર્ટ પાડીને પણ તમને લખાઈ દીધા હતા. આવક રોકડમાં, જાવક રોકડમાં, ખરીદી કરીએ તો જાવક ને વેચાણ કરીએ તો આવક, એ રીતે. ફરી એકવાર લિસ્ટ એટલે આપ્યું કે જસ્ટ રિમાઇન્ડ, મગજમાં આવી જાય તમને. ચલો જો 18મો દાખલો ખાસ જોજો. ઓકે, નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. વિગત: રકમ રૂપિયા. બિનચાલુ રોકાણોનું વેચાણ. બિનચાલુ એટલે હા આપણા કામની વસ્તુ છે. આ રોકાણની પ્રવૃત્તિઓમાં આવે, વેચાણ કર્યું એટલે આવક રોકડ પ્રવાહ રૂપિયા વધે. જમીનની ખરીદી બિનચાલુ મિલકત કહેવાય. ખરીદી કરીએ તો રૂપિયા જાય તો રોકાણ ઘટે. યંત્રની ખરીદી તો યંત્ર આપણે બિનચાલુ મિલકત જ કહેવાય. રૂપિયા જાય તો માઈનસ થાય. ત્યાર પછી ચલો યંત્રની ખરીદી. યંત્ર આપણું શું કહેવાય બાળકો? તો કે બિનચાલુ મિલકત. ખરીદી કરીએ તો રૂપિયા જાય એટલે માઈનસ. ફર્નિચર વેચાણ. ફર્નિચર પણ આપણે શું કહેવાય? બિનચાલુ મિલકત. એટલે રોકાણની પ્રવૃત્તિની અંદર આવતી વસ્તુ લેવાની દાખલા ગણતરીમાં. ઓકે, તો વેચાણ કરીએ તો રૂપિયા આવે. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું, રૂપિયા આવે. આવક રોકડ પ્રવાહ. પાઘડીના ચૂકવ્યા બિનચાલુ મિલકત જ કહી શકાય છે ને. ત્યારબાદ શેર બહાર પાડ્યા ના આવે. કઈ પ્રવૃત્તિ કહેવાય? આને નાણાકીય કહેવાય. તો આને ધ્યાનમાં લેવાની નહીં. ડિબેન્ચર પરત કર્યા, આને પણ ધ્યાનમાં લેવાની નહીં, કારણ કે આ પણ શેમાં આવે? નાણાકીય. તો એ નાણાકીય ગણતરી વખતે ધ્યાનમાં લેવાની. આપણે અત્યારે રોકાણની વાત કરીએ છીએ. લોન લીધી એ પણ નાણાકીય. તો છેલ્લી ત્રણ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી. ચલો આપણે દાખલો કરીએ. ઓકે, ચલો પહેલા દાખલો કરી લઉં છું. વિગત અને રકમ રૂપિયા, બીજું કાંઈ જ નહીં. ઘણો કે સર ઓલું આખું પેમેન્ટ છે એ જે તમને ક્યાંય જ પૂછવાનું નથી. બરાબર? જે તમને ક્યાંય પૂછવાનું નથી, કેમ કે આખો દાખલો તો કોઈ દિવસ નથી પૂછવાનો. એમાં ગવર્મેન્ટે આ વખતે એક જ પ્રવૃત્તિના દાખલા પૂછવાના છે, પણ રોકાણની. બરાબર? તો આખો પત્રક તમારે ક્યાંય જવાનું નથી. રેસ્ટ્રિક્ટેડ કોર્સ છે આ, લિમિટેડ. ચલો રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. હેડિંગ આપવાનું: રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. રોકડ પ્રવાહનું પત્રક. ચલો સૌથી પહેલા શું આપ્યું છે? બિનચાલુ રોકાણોનું વેચાણ. હવે એ પહેલા અહીંયા હેડિંગ આપી દે જરાક. વિગત અને રકમ રૂપિયા. ભાઈ બિનચાલુ રોકાણોનું કર્યું વેચાણ એટલે રૂપિયા આવે. તો લખવાનું બિનચાલુ રોકાણોનું વેચાણ. કેટલાનું વેચાણ કર્યું? 88,000. એક વસ્તુ ખાસ યાદ રાખવી, રોકાણની પ્રવૃત્તિમાં આવતી હોય ને એ જ વિગત આમાં લખવાની, કારણ કે આપણે એનો જ પ્રવૃત્તિનો દાખલો કરીએ છીએ. 88,000 પછી
જમીનની ખરીદી. હાલો જમીન ખરીદો એનો મતલબ રોકાણ કર્યું. યસ, જમીનની ખરીદી. તો રૂપિયા આવે કે જાય? જાય, એનો મતલબ જાવક રોકડ પ્રવાહ છે. તો માઈનસમાં રકમ લખવાની 1,48,000. માઈનસનો મતલબ કાઉન્સ. ઓકે, 88 આવ્યા અને ગયા 1,48. યંત્રની ખરીદી. તો જાવક રોકડ પ્રવાહ, યંત્રની ખરીદી કેટલા રૂપિયા ગયા? 58,000. સાહેબ આ પણ આમાં જ રોકાણમાં તો હા, યંત્ર બિનચાલુ મિલકત કહેવાય, આપણું રોકાણ કહેવાય. ફર્નિચર બિનચાલુ મિલકત, આપણું રોકાણ કહેવાય ફર્નિચરમાં. ફર્નિચર વેચાણ છે, ફર્નિચર વેચ્યું હોય, રૂપિયા આવે, વેચીએ તો રૂપિયા આવે. આવક રોકડ પ્રવાહ કેટલાનો? 45,000. ઘણા લોકોને ઈઝીલી ખબર પડતી હશે, કારણ કે એ પ્રવૃત્તિઓમાં જ આ બધું આવી ગયું. આવક રોકડ ને જાવક. આવક તો પ્લસમાં લખવાની, જાવક તો માઈનસમાં લખવાની. રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું, રોકાણ ઉપર જ હમણાં જ વાત કરી આપણે અહીંયા છે, બરાબર? તો આવક થાય, રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું. આપણી આવક છે, કેટલાની આવક, કેટલાનું ડિવિડન્ડ મળ્યું? 40,000 નું. સોરી, ફર્નિચર વેચાણ 40,000. યસ. એના પછી પાઘડીના ચૂકવ્યા. ચૂકવ્યા તો જાવક, તો માઈનસ થશે. પાઘડીના ચૂકવ્યા કેટલા ચૂકવ્યા ભાઈ? 32,000 ચૂકવ્યા. માઈનસમાં લખતા ભૂલતા નહીં. હવે શેર બહાર પાડ્યા, પ્રવૃત્તિ નથી રોકાણની. ડિબેન્ચર પરત કર્યા, રોકાણ પ્રવૃત્તિ નથી. લોન લીધી, એ પણ રોકાણ નથી. ત્રણે ત્રણ નાણાકીય છે, આમાં લખવાની નથી. તો દાખલો પૂરો કરો ટોટલ. ઓકે ભાઈ, 88, 45 ને 40. હવે એમાં જો 1,48 માઈનસ 98 માઈનસ 32 માઈનસ જોતા ખબર પડી જાય કે માઈનસ રકમ કેવી છે? વધારે, બરાબર? તો માઈનસ નો ટોટલ આવે છે 1,05,000. ભાઈ માઈનસ માં રકમ આવી, એનો મતલબ જાવક રોકડ પ્રવાહ છે, રોકાણની પ્રવૃત્તિ માંથી. લખવાનું રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. આવક નથી થઈ ભાઈ, રોકાણમાંથી શું થાય? જાવક થાય. આટલું આટલું ખરીદ્યું તો રૂપિયા શું થયા? ગયા. આ બેની ખરીદીના આના ચૂકવા. અમે આવક કેવી છે આપણી? ઓછી. તો રોકાણની પ્રવૃત્તિઓનો શું કહેવાય? આ જાવક રોકડ પ્રવાહ. દાખલો પૂરો. ચલો પત્યું. ત્યાર પછી ઓકે, પેલા સ્ક્રીનશોટ લઈ લો. કંઈક અલગ મસલો હવે આપણે લોકો, બરાબર? લઈ લો સ્ક્રીનશોટ. ओके, आगे बढ़ते हैं. कया स्वाध्यायનું દાખલા નંબર 18. હવે ઉદાહરણમાં જવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે આપણે. ઉદાહરણ 11. ઉદાહરણ 11. હવે જો બાળકો, ઘણી વખત પ્રશ્નમાં તમને ખરીદેલ મિલકતની કિંમત આપવામાં ન આવી હોય,
વેચેલ મિલકતની કિંમત આપવામાં ન આવી હોય, ઘસારાની રકમ આપવામાં ન આવી હોય, કે વેચેલ મિલકતનો નફો આપવામાં ન આવ્યો હોય અથવા તો નુકસાન આપવામાં ન આવ્યું હોય, જે તમારે ગોતવું પડે. બરાબર, એટલે કે ખૂટતી માહિતી ગોતીએ તો તમને ખરેખર આવક જાવક ખબર પડે. ઉદાહરણ 11 માં જો નિરાળી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. યંત્રની શરૂઆતની બાકી 4,50,000, યંત્રની આખરની બાકી 4 લાખ, યંત્ર પર ગણેલ ઘસારો 50,000, યંત્રની વેચાણ કિંમત 15,000, વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત 25,000. હાલો જો વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત કેટલી છે? 25,000. તો બાળકો કાંઈક ખૂટે છે. બરાબર, તો એ ખબર કેમ પડે? તો કે એના માટે તમારે જે તે યંત્રનું ખાતું બનાવવું પડે. શું બનાવવું પડે? જે તે વસ્તુનું ખાતું, જે તે મિલકતનું ખાતું. બરાબર, એને યોગ્ય જગ્યાએ ગોઠવીએ તો ટાંગા મેળ થાય. કારણ કે આમાં શરૂની બાકી 4,50 છે અને અંતની બાકી 4 લાખ છે. કઈ લેવલ આવતું નથી, કાંઈક ખૂટશે. ઓકે, તો સૌથી પહેલા આપણે યંત્ર ખાતું બનાવીએ. ક્યારે આવું કરવાનું? તો કે જ્યારે કોઈ મિલકતની તમામ વિગતો આપેલી હોય ભેગી, જો એ ભેગી જ આપેલી છે, બરાબર, ત્યારે આપણે યોગ્ય જગ્યાએ મૂકવાની. ત્યારબાદ આપણને ખબર પડે. ચલો, તો સૌથી પહેલા યંત્ર ખાતું બનાવીએ. તમારે રકમ જોવાની છે. ઘણા લોકોને ઉદાહરણ જોશે ને સમજાઈ જશે, ઘણા લોકોને બોર્ડ ઉપર જોશે તો એ નહીં સમજાય. આપણે સમજવાની પૂરેપૂરી ટ્રાય કરવાની. ઓકે, યંત્રની તમામ વિગતો આપેલી છે, જેને આપણે યંત્ર ખાતામાં યોગ્ય જગ્યાએ બેસાડશું. યંત્ર ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, જમા ઉધાર. ઘણા લોકોને એમ થશે સર 2-3 વિગતો આપી હોય તો 2-3 ખાતા ખોલવા. તો જો યંત્રની શરૂઆતની બાકી, યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકત હંમેશા ઉધાર હોય તો એની બાકી પણ કઈ હોય? ઉધાર. શરૂઆતની બાકી એટલે લાવ્યા. કેટલા લાવ્યા બા? તો કે વર્ષની શરૂઆતમાં 4,50,000 હતા. બરાબર, આવું ખબર હોય તો ઘસારા ચક્રમાં ભણતા હોય. ત્યાર પછી યંત્રોની આખરની બાકી 4 લાખ. આખરની બાકી એટલે જમા બાજુ હોય એટલે બા આ લઈ ગયા. કેટલા લઈ ગયા? 4 લાખ. ત્યાર પછી વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત. યંત્રનું શું થયું? વેચાણ. હવે ઈ પહેલા યંત્ર પર ગણેલ ઘસારો. ઘસારો ગણીએ તો યંત્રમાંથી શું થાય? બાદ. બાદ એટલે જમા. આવ્યું હોય ત્યારે ઉધાર હોય, બરાબર, ઓછું થાય તો જમા. ઘસારા ખાતે યાદ કરો, ઘસારા ચેપ્ટરમાં એન્ટ્રી કરતા ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. યંત્ર ખાતે જમા. કેટલાનો ઘસારો ગણ્યો? 50,000. ત્યાર પછી આવ્યું છે યંત્રની વેચાણ કિંમત 15,000. બાય યંત્ર વેચ્યું, વેચો તો રૂપિયા આવે. રોકડ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, કારણ કે યંત્ર ધંધામાંથી જાય છે.
તો રોકડ ખાતે વેચાણ કેટલાનું વેચ્યું ભાઈ? યંત્ર કેટલામાં વેચ્યું? 15,000 માં. હવે શું કહે છે આગળમાં સામેની બાજુ કંઈક આપ્યું છે. વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત 25,000. 25,000 નું યંત્ર તમે 15,000 માં વેચ્યું તો 10,000 નું તમને શું થયું? નુકસાન. એટલું યંત્ર તમારું ગયું ને કારણ વગર. તો એ પણ યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. આ પ્રકારની આ નોંધ થાય. બરાબર. તો આમનું પણ કરી દે. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કેટલાનું? 25 નું યંત્ર 15 માં વેચીએ તો 10,000 નું થાય. તો યંત્ર ખાતે જમા. યંત્ર વેચાણનું નુકસાન કેટલાનું? 10,000. હાલ હવે કઈ બાકી રહ્યું કે નહીં? હવે જો અહીંયા 450 -50 -15 તો આ 4 લાખ આવવા જોઈએ પણ આવતા નથી. ભાઈ તોય આ સાઈડનો ટોટલ વધે. એનો મતલબ વર્ષ દરમિયાન તમે કોઈ યંત્રની શું કરી હશે? ખરીદી. તો 4 લાખ 10 15 ને 50 કરો ટોટલ થાય છે 4,75,000 માઈનસ 450 કરો એટલે અહીંયા આવે 25,000. ભાઈ યંત્ર ખાતામાં ઉધાર 25,000. યંત્ર ખાતે ઉધાર એનો મતલબ એટલું યંત્ર ધંધામાં આવ્યું હશે. ઓકે. તો એને શું કહેવાય? ખરીદી. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે કૌંસમાં ખરીદી. ભાઈ આ તમે શું કર્યું? ગોઈતું. બરાબર. 25,000 એની પણ જર્નલ એન્ટ્રી કરી દો. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા? 25,000. ગોઈતા હો તમે. આ શું કહેવા? ગોઈતા કહેવાય. કારણ કે બહાર લઈ ગયા 4 લાખ થવા જ જોઈએ. એટલે 450 એટલે 425 એટલે 475 માઈનસ આટલું કરો તો 4 આવવા જોઈએ પણ આવતા નહોતા. એટલે તમે આનો ટોટલ વધારી 475 માઈનસ 450 કર્યા એટલે 25 અહીંયા ખૂટતા હતા. ઈ હું તો કે ઈ તમારા વર્ષ દરમિયાન યંત્રની ખરીદ કિંમત જે આપી નહોતી તમે ગોઈતી. ઓકે રેડી? ચલો હવે આપણે શું બનાવવાનું છે? તો કે રોકડ પ્રવાહ પત્રક. પછી લખ દો. ઈ બે લીટીનું થાય. ચલો રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. વિગત રકમ રૂપિયા. હવે આપણે તો શું જોવાનું હોય તો કે યંત્રની વેચાણ અને ખરીદ. રૂપિયા ક્યાં આવ્યા, રૂપિયા ક્યાં ગયા, ઈ જ જોવાનું. ચાલો સૌથી પહેલા તો આપણે યંત્રનું શું કર્યું હતું? વેચાણ કર્યું હતું. કેટલાનું કર્યું હતું? તો કે 15,000 વેચાણ કર્યું તો રૂપિયા આવે. યંત્ર વેચાણ કેટલાનું કર્યું? ભાઈ 15,000 રૂપિયા આવ્યા હોય
10 થાય આવક રોકડ પ્રવાહ. પછી યંત્રની ખરીદી કરી, કેટલાની ખરીદી કરી? 25000 ની. વર્ષ દરમિયાન યંત્ર ખરીદી કેટલાની? તો 25000 ની. ખરીદી કરો રૂપિયા જાય તો માઈનસ. ઓકે, બીજું કઈ આયા નોંધવાની જરૂર નથી. ઓકે, ખરીદી અને વેચાણ જ નોંધવાના હોય ભાઈ તો -25,000 રૂપિયા ગયા. તો રોકાણ પ્રવૃત્તિઓમાંનો શું કહેવાય? આ જાવક રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. આ કાઈ ઘસારો વસારો અહીંયા નોંધવાનો છે નહીં, નુકસાન કઈ નોંધવાનું છે નહીં. આવક અને જાવક વેચાણ અને ખરીદી જ અહીંયા નોંધવાની આવશે. ચલો દાખલો લો. ચલો તો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, પછીનું ઉદાહરણ જોઈએ. ઓકે, ચલો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ઓકે, ચલો રેડી. ત્યારે આગળ વધીએ. એના પછીનું ઉદાહરણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું ભાઈ આપણે. ઓકે, ઉદાહરણ 12. તમારે કંઈ નથી કરવાનું, જે મિલકત આપ્યું એનું ખાતું બનાવવાનું, બરાબર, અને પછી ખરીદીને વેચાણ નોંધી દેવાનું. જો ન આપ્યા હોય તો કેમકે એક જ પ્રકારની મિલકતની અલગ અલગ વિગતો આપેલી હોય ત્યારે ખાતું બનાવવું પડે. ચલો જોઈએ. માનસી કંપની, ઉદાહરણ નંબર 12. માનસી કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કામગીરી નફાને અસર કરતા વ્યવહારો અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો અને સમજાવો. ભાઈ આપણે ફક્ત અને ફક્ત રોકડ પ્રવૃત્તિ વાળી વાત કરવાની છે. ફર્નિચરની શરૂઆતની બાકી 12 લાખ, આખરની બાકી 18 લાખ. એનો મતલબ કઈક ખરીદી થઈ હશે. ફર્નિચર પર ઘસારો 2 લાખ, એટલે 2 લાખના ફર્નિચરમાં 2 લાખનો ઘસારો, એટલે તો 10 લાખ થઈ જ જાય એમને બસ. પછી ફર્નિચરનું વેચાણ કર્યું 4 લાખ. હવે વેચાણ ફર્નિચરની ચોપડી કિંમત 3,20,000, બરાબર. તો એનો મતલબ કે શરૂઆતની બાકી અને અંતની બાકીમાં તફાવત છે, તો કંઈક ખરીદી કરેલી હશે, ગોતવી પડે. એના માટે હું બનાવવાનું? ફર્નિચર ખાતું. શરૂની અંતની બાકી લો ત્યાં જ ખબર પડી જાય. ઓકે, એમાં ઘસારો માઈનસ થાય, વેચ્યું હોય, બરાબર, તોય આખરની બાકી વધારે છે. એનો મતલબ કાંઈક ખરીદી કરી હશે. એ ખાતું બનાવીએ તો જ ખબર પડે. હા, કોઈ કેલ્ક્યુલેટરમાં પ્લસ માઈનસ ન કરી દેતા. આગળના દાખલામાં કરેલી આમનોંધની વર્કિંગનો તો પછી લખ્યો, પહેલા પ્રવાહ પત્રક દર્શાવો. આપણે ફર્નિચરનું ખાતું બનાવ્યું. ત્યાર પછી પત્રક બનાવી નાખીએ.
રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક વિગત રકમ રૂપિયા फर्नीचर ની ઓકે તો ફર્નિચર ખાતું વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા अपना કરી દે અને રકમ રૂપિયા સાહેબ ભૂખ લાગી લાગે તમને ठंडी लगी थी रकम रुपये की बोल हम थोड़ी बोली जवाय एना ऊपर तो आधार છે જમા ઉધાર ભાઈ ઘણી વખત બે ત્રણ મિલકતો આપેલી હોય અને વિગતો આપેલી હોય તો બે ત્રણ મિલકતના ખાતા બનાવવા પડે તો બનાવવાના મોજથી બનાવવાના ધીમે ધીમે એટલે જ આગળ વધે ધીમે ધીમે એક એક મિલકતથી આગળ વધ્યા પહેલા જો કાંઈ આપ્યું નહોતું બધું એ અલગ અલગ જ આપ્યું તો ખરીદી વેચાણ અલગ અલગ મિલકતો सिंपल दाखलो થઈ ગયો એવો પૂછાય શકે નથી ન કહેવાય ચલો હવે આપણે વાત કરીએ ફર્નિચરની શરૂની બાકી મિલકતની શરૂની બાકી એટલે મિલકત હંમેશા ઉધાર હોય તો ઉધાર બાજુ બા આ લાવ્યા કેટલા લાવ્યા બા 12 લાખ ત્યારબાદ फर्नीचर ની આખરની બાકી કઈ બાજુ હોય જમા બાજુ બા આ લઈ ગયા કેટલા 18 લાખ 18 લાખ ત્યાર પછી ફર્નિચર પર ઘસારો મિલકતની કિંમત ઘટે ઘસારાની આમનો શું થાય ઘસારા खाते उधार ते फर्निचर खाते जमा કેટલાનો ઘસારો છે 2 લાખ હા ઘસારા ખાતે ઉધાર ઘસારા ખાતે બનાવવાનું હોય ફર્નિચર ખાતે જમા એટલે અહીંયા ઘસારા ખાતે કેટલા 2 લાખ આને બિન રોકડ ખર્ચો કહેવાય રૂપિયા આવે ને રૂપિયા જાય એટલે ફર્નિચરમાંથી ઘસારો બાદ છે આપણા રૂપિયા ક્યાં એવા ગયા નથી અને એટલા માટે આપણે અહીંયા વસાવતા નથી ત્યાર પછી ફર્નિચર પર ઘસારો પતી ગયો ફર્નિચર વેચાણ 4 લાખ ભાઈ ફર્નિચરનું વેચાણ કર્યું 4 લાખ અને વેચેલ ફર્નિચરની ચોપડી કિંમત છે 3,20,000 ઓકે ભાઈ 4 લાખ રૂપિયા આવ્યા આવે તો ઉધાર એની આમદન શું રોકડ ખાતે ઉધાર કેટલા 4 લાખ હવે ઈ ફર્નિચર ખરેખર હતું કેટલાનું 3,20,000 એટલે એટલો શું થયો આપણને નફો ફર્નિચર વેચાણનો નફો ભાઈ યાદ કરો જરા ઘસારા નામનું ચેપ્ટર કે જેટલો તમને નફો થાય એટલી કિંમતનું ફર્નિચર ધંધામાં આવ્યું એવું કહેવાય એટલે મિલકત ધંધામાં આવી એવું કહેવાય એટલા માટે ઈ મિલકત ખાતે શું થાય ઉધાર થાય ચલો તો ફર્નિચર ખાતે ઉધાર કેટલા એ પછી કરશું ઓકે તે ફર્નિચર ખાતે ફર્નિચર ગયું જાય તો સમાન આટલું રેડી હાલો ફર્નિચર ખાતામાં જમા બાજુ શું લખવાનું રોકડ ખાતે કાઉન્સમાં વેચાણ કેટલા
4 લાખ. હવે ઈ ખરેખર ફર્નિચર હતું કેટલાનું ભાઈ? તો 3,20,000 નું. અહીંયા ફર્નિચર ગયું તો 3,20 નું, તોય 4 લખ્યા. એનો મતલબ 80,000 નો તમને શું થયો? તો કે નફો. તો આમનું નાવી કઈ થાય? ફર્નિચર ખાતે ઉધાર નફો આપણી આવક એટલે જમા. તે ફર્નિચર વેચાણના નફા ખાતે કેટલા? 80,000. 80,000. હવે ફર્નિચર ખાતે ઉધારનું લખવાનું. ફર્નિચર વેચાણના નફા ખાતે કેટલા? 80,000. બરાબર. આ રીતે આમાં થાય. ધોરણ 11 માં આપણે ઓલરેડી કરતા નફો થતો ત્યારે. હવે શું રહ્યું બાકી? તો કે પદું પતી ગયું. તો જરાક ટોટલ માં ધ્યાન આપીએ. કઈ સાઈડ ટોટલ વધારે છે? 12 ને 8 12 80 થયા. તો અહીંયા આ 18 લાખ એમને પડ્યા હોય. તો કરો ટોટલ 18 ને 4 19 21 22 23 ને 24 લાખ નો ટોટલ આવે. માઈનસ 12,80,000 એટલે વધે 11,20,000. આને શું કહેવાય? યંત્ર ખાતે ફર્નિચર ખાતે ઉધાર થયું એનો મતલબ એટલી એની ખરીદી કહેવાય. તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. રોકડ ખરીદી માનવાની આપણે. કેટલાની? 11,20,000. અહીં લખવાનું રોકડ ખાતે કાઉન્સમાં ખરીદી. અને આ આપણે ક્વેશ્ચન માર્ક તો ગોઈતું 11,20,000. હાલો, પતી ગયું કામકાજ. હવે સૌથી પહેલા આપણને આવ્યું હતું વેચાણ. ફર્નિચર વેચાણ કેટલાનું? 4 લાખ. ઓકે. પછી ફર્નિચર ની ખરીદી. ફર્નિચર ની ખરીદી કેટલાની? 11,20,000. માઈનસ આવક કે જાવક? જાવક થાય ને ભાઈ. તો રોકાણ પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ કેટલાનો થયો? તો 11,20 માઈનસ 40 કરીએ તો 7,20,000. આપણે વેચાણ અને ખરીદી બે કરી દીધું એટલે કામ થઈ ગયું પૂરું. આપણે એ જોવાનું કે કેટલી ખરીદી કેટલું વેચાણ. દાખલો પૂરો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. તેના જોઈએ. ચલો રેડી? ઓકે. હવે ભાઈ બે દાખલા છેલ્લા બાકી. એક સ્વાધ્યાયનો બરાબર અને એક ઉદાહરણ. એક ઉદાહરણ 13 ને એક સ્વાધ્યાયનો 19મો દાખલો. કે પહેલા જરાક વસ્તુ ચેક કરી આપણે. તો કામગીરી 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 રોકાણમાં બરાબર. ઓકે ચલો આટલું છે. તો જે માટે આપણે નેક્સ્ટ લેક્ચર જોશું. બરાબર. આજે આટલું રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં બે મોટા દાખલાઓ જોવાના રહેશે જેમાં તમારે એક કરતા વધારે ખાતાઓ બનાવવા પડશે ભાઈ હોમવર્ક HW શેમાંથી આપું છું નવનીતનું હોમવર્ક પાછળ પ્રેક્ટિસમાં સ્વ અધ્યયન ની અંદર ક્વેશ્ચન 3 માં પહેલો બીજો ત્રીજો ચોથો બરાબર અલગ અલગ પ્રવૃત્તિઓ ઓળખાવાની છે એ ન હોય તો બીજી કઈ છે એ દેખાડવાનું એમાં બરાબર દાખલાઓમાં તો કંઈ તમને નોર્મલ કામ બી એક્ટિવિટી કરવાના નથી બરાબર આ તમારું હોમવર્ક ઉદાહરણ ટેક્સ્ટ બુકના બધા થઈ ગયા છે એક ઉદાહરણ રોકાણની પ્રવૃત્તિનો બાકી અને સ્વાધ્યાયનો દાખલો બાકી રેડી નવનીતમાંથી પહેલો બીજો ત્રીજો ચોથો ક્વેશ્ચન 3 નો આ તમારું હોમવર્ક છે બરાબર રેડી આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ઓકે બાય